આજે આપણે ફોટોશોપમાં શીખશું થંબનેલ ક્રિએટ કઈ રીતે કરવું. તેના માટે આપણે ક્રિએટ ઓપન ઉપર જશું. બરાબર. તો મારે થંબનેલ ક્રિએટ કરવા માટે એક હું ફોટો સિલેક્ટ કરી લઉં છું, તેને ઓપન કરી લઉં છું. કારણ કે માટેના વિડીયો માટેનો થંબનેલ ક્રિએટ કરવું છે યુટ્યુબ માટેની. ઓપન કરી લઈશ. હવે મારે આ મારો ફોટો છે તેને હું કંટ્રોલ ટી કરીને સેન્ટર કરી દઈશ. ઓકે અને એન્ટર આપી દઈશ. હવે આનો હું અહીંથી કરી દઈશ લોક. એક નવો શેપ લઈશ. શેપની અંદર હું ડાયરેક્ટ એવી રીતે એક શેપ બનાવીશ અને તેમાં આપણે રેડિયસ આપી દઈશ 20. એન્ટર આપીશ. બધી બાજુથી થઈ જશે. પછી કલર સિલેક્ટ કરી દઈશ. હંમેશા કલર ક્યાંથી સિલેક્ટ કરવો કે તમારી ઇમેજમાંથીનો છે. ઓકે. એનો સેજ હું લાઈટ ઉપર આપી દઈશ. ઓકે. હવે તેને એન્ટર આપી દઈશ. લોક કરી દો. હવે હું ટેક્સ્ટ લઈ લઈશ. ટેક્સ્ટ ટેલિગ્રામ ના ટેલિગ્રામ મારે નથી આપવું. હું આપી દઉં છું તેનું નામ પરચેસ એન્ટ્રી વિથ GST. ટેલિગ્રામ આ રીતે હું તેનો એન્ટ્રી કરી દઈશ અને મોટું સિલેક્ટ કરી લઈશ. હવે ટેક્સ્ટ અને રેક્ટેંગલ બંનેનો સિલેક્ટ કરીશ અને તેને અલાઈન કરી દઈશ બંને બાજુથી. બરાબર. હવે મારો આ શેપ એરિયા મોટો છે તો તેનો હું પેલા શું કરી દઈશ, નાના કરી દઈશ. શેપ દબાવીશ એટલે એન્ટર આપી દઈશ. હવે પાછું બંનેને સિલેક્ટ કરી લઈશ અને અલાઇનમેન્ટ કરી દઈશ. બરાબર. હવે બંનેને કંટ્રોલ પી આપી દઈશ અને બંનેને મોટું કરી દઈશ. એન્ટર. તો પાછું હું ખાલી ફક્ત ને ફક્ત શેપનો મોટો કરીશ. એન્ટર. હવે શેપમાં કંટ્રોલ કી. હવે આને હું કરીશ સ્ક્યુ. આનાથી મળશે સ્ક્યુ. સ્ક્યુ કરશો એટલે આનાથી તમે આનાથી આમ ફેરવી શકશો. આના પણ આનાથી હું કરીને થોડું કામ રાખી દઈશ. આ બાજુ છે અને આ એટલે હું આપણો કંઈક જુદી જ રીતે દેખાય. આતા હવે એને એન્ટર આપી દઈશ. હવે બંનેના પાછા સિલેક્ટ કરીશ અને અલાઇનમેન્ટ કરીશ. સેન્ટર
વર્ટિકલ નો હોરિઝોન્ટલ. પછી હું જઈશ રેક્ટેંગલ, એમાં ઇફેક્ટ્સમાં ઇફેક્ટ, બ્લેન્ડિંગ ઓપ્શનમાં જઈશ, તેમાંથી હું આપીશ ડ્રોપ શેડો, એટલે બહારની બાજુ શેડો આવશે જશે. પછી આપી દઈશ સ્ટ્રોક. ઓકે, તો તેવી જ રીતે હું જઈશ ટેક્સ્ટ ઉપર, તેનામાં પણ હું બ્લેન્ડિંગ ઓપ્શન આપીશ. તેને પહેલા તો બે અનબોસ કરી દઈશ. હવે તેને આપી દઈશ ડ્રોપ શેડર બહારની બાજુ, એટલે તે પણ ઉપરાતા બહાર દેખાય. આ રીતે હું થંબનેલ મારી ક્રિએટ કરીશ ફોટોશોપમાં.